ભારતીય બજારો કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે। વૃદ્ધિ ધીમી પડવાના સંકેતો છે। ભૂરાજકીય જોખમો યથાવત છે। વ્યાજ દરો અંગે અનિશ્ચિતતા પણ યથાવત છે। પરિણામે ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં રોકાણકારોનો રસ વધ્યો છે। પાછલા 6 મહિનાની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર ETFે શાનદાર રિટર્ન દ્વારા ઇન્વેસ્ટર્સને માલામાલ કરી દીધા છે। જો કે તેમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં આવેલી તેજી પણ જવાબદાર છે। ઘણા ઇન્વેસ્ટર્સ જાણવા ઈચ્છે છે કે શું તેમને પોતાના પૈસા ઇક્વિટી ફંડ્સમાંથી કાઢીને ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં લગાવવા જોઈએ। ઘણા માર્કેટ્સમાં વેલ્યુએશન્સ હાઈ લેવલ પર પહોંચી ગયા છે। તેમાં ખાસ કરીને AI અને ટેક કંપનીઓના સ્ટોક્સમાં આવેલી તેજી જવાબદાર છે। આ દરમિયાન સરકારી દેવું વધી રહ્યું છે, જ્યારે અર્નિંગ્સ ગ્રોથ અંગે ચિંતા વધી છે। પરિણામે શેરો તાજેતરના વર્ષો કરતાં વધુ પ્રેશરનો સામનો કરી રહ્યા છે। ઇન્ડિયન માર્કેટ્સ પણ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે। ગ્રોથ ધીમી પડવાના સંકેતો છે। જીઓપોલિટિકલ રિસ્ક યથાવત છે। ઇન્ટરેસ્ટ રેટ્સ અંગે પણ અનિશ્ચિતતા છે। આવી સ્થિતિમાં ઇન્વેસ્ટર્સ સલામતી માટે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગે છે। એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ચાંદી અને સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય નથી। એનાલિસ્ટ સૂચવે છે કે ઇક્વિટી રોકાણમાંથી નફાનો એક ભાગ ધીમે ધીમે ગોલ્ડ અથવા તો સિલ્વર ETFમાં રોકાણ કરી શકાય છે। આનાથી ડાઉનસાઇડ રિસ્ક, ઇન્ફ્લેશન્સ અને પોલિસીમાં ફેરફારો સાથે રક્ષણ મેળવવામાં મદદ મળશે। ઇક્વિટીમાંથી પૈસા ઉપાડવા અંગે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ ફક્ત ત્યારે જ કરી શકાય છે જો ઇક્વિટીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો હોય। હાલ આવું નથી। ગોલ્ડ અને સિલ્વરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। એવામાં હાઈ લેવલ પર ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં રોકાણ કરવામાં ખૂબ જ રિસ્ક છે। આવા ઇન્વેસ્ટર્સ જેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ગોલ્ડ અને સિલ્વર નથી, તેઓ ETF દ્વારા પોતાના પોર્ટફોલિયોમાં 5 થી 10% ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરી શકે છે। પરંતુ આ રોકાણ તેમણે ધીમે ધીમે કરવું જોઈએ। જે ઇન્વેસ્ટર્સ સ્ટોક માર્કેટ્સમાં ખૂબ જ વધારે ઇન્વેસ્ટ કર્યું છે અથવા તેમના પોર્ટફોલિયોમાં વધારે સ્ટોક્સ છે, તેઓ તે સ્ટોક્સને વેચી શકે છે જેનું પરફોર્મન્સ નબળું રહ્યું છે। તેઓ પૈસા તે ગોલ્ડ અને સિલ્વર ETFમાં લગાવી શકે છે। આ માહિતી કોઈ પણ પ્રકારની સલાહ નથી। જો શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો।